પહોંચી ગયા છીએ અત્યારે વિરમગામ વણી સુધી પહોંચી ગયા છીએ અને અહીંયા આ રહી જા ગદર 2 આપણે ઉભા રહ્યા છીએ આપણે અત્યારે ડીઝલ ભરાવવા માટે અને ધીમે ધીમે પ્રયાગરાજ તરફ જઈ રહ્યા છીએ. ડીઝલ ભરાઈને પછી નાઇટ જર્ની આખી છે, ઓવરનાઇટ જર્ની કરીને આપણે લોકો પહોંચવાનું છે. વચ્ચે જે પ્લેસીસ આવતા જશે, કોઈ એવી જગ્યા હશે કે જ્યાં અપડેટ આપવા જેવી હશે અને તમે લોકો પણ તમારી રીતના આવી રીતના જર્નીને એકદમ મોજથી યાર કરી શકો છો. બાકી તો હાલતું રહેવાનું હો. તો બનેલા રહેજો વિડીયો સાથે. પહોંચી ગયા છીએ અને માણતા રહો આગળના શોટ. હવે મળીએ સીધા સવારે, કારણ કે હવે અહીંયાથી ડીઝલ ભરાઈને હોલ્ડ થઈ જશે, લોકો બધા સૂઈ જશે અને અમે પણ લોકો સૂઈ જશું અંદર બસની અંદર. અત્યારે સ્લીપર કોચ છે, એસી સ્લીપર બસ છે, 36 સીટર 36 સીટની બસ આવે છે. 36 સ્લીપર સોફાસ અંદર અવેલેબલ હોય છે. બનેલા રહેજો, આગળ બહુ મજા આવવાની છે. દિવસની અંદર બહુ જ સરસ જગ્યાઓ ફરવાની છે. હવે મળીએ સીધા સવારે. મોર્નિંગ ગાઈસ, તો આપણે લોકો અત્યારે પહોંચી ગયા છીએ ડાકોર રણછોડરાયજીના સાનિધ્યમાં, રણછોડરાયજીના મંદિરમાં. અમારી પાસે લાડલીમાં તો હાલ જ હું ઊભો થયો છું. સૂઈને ઉઠીને અમે બધા લોકો સૂઈ ગયા હતા રાત્રે. અને અહીંયા હવે નાસ્તો, ચા પાણી નાસ્તો બધા લોકો કરશે અને અહીંયાથી પછી આપણે આગળની જર્ની સ્ટાર્ટ કરશું. તો હમણાં નાસ્તો તૈયાર થઈ રહ્યો છે. હમણાં હું બધાને તમને બતાવું કેવી રીતનો નાસ્તો છે, શું છે, અને બધા લોકો જાય એ પણ બતાવું. તો ગાઈઝ, અહીંયા આપણા રસોડા ટીમ મહેનત કરી રહી છે. સામાન કાઢો નાસ્તાનો. શું બનશે અત્યારે? ચા અને ગાંઠિયા. કેવા? જલેબી. અચ્છા, એટલે તૈયાર નાસ્તો અત્યારે. વાહ. નાસ્તાનો બધો સામાન અહીંયા બધું કરશે. હવે એમની રીતના મહીથી રાખશે. લાડલી અહીંયા પહોંચી અત્યારે. નહીં, ગદર 2. લાડલી નહીં, ખોટું બોલી ગયો હું. ગદર 2 જો સુરનગર પાર્સિંગ. અત્યારે આપણે ક્યાં આવ્યા? ડાકોર રણછોડરાયજીનું મંદિર અહીંયા છે. બાકી આગળ બધું આયલું રાખશે એ હું તમને બતાવતો રહીશ. દરેક લોકો અત્યારે પોતપોતાનું નાવા ધોવાનું અને નાસ્તા પાણીની તૈયારી કરી રહ્યા છે. હું નીકળી ગયો છું અત્યારે હોટલની શોધમાં કે ક્યાંક હોટલે જાઉં કલાક એક અને કમ્પ્લેટ નાહી ધોઈને તૈયાર થઈને આવું છું ફ્રેશન અપ થઈને. તો ચલો મળીએ ફ્રેશન અપ થઈને નાસ્તાના સમયે સીધા અને જોઈએ કે કેવી મોજ આવે છે આગળ. રેડી ને? અત્યારે અંધારું છે એટલે કાંઈ દેખાશે નહીં, નોઇઝ પણ ઘણો છે. તો મળીએ આપણે સીધા હવે બ્રેકફાસ્ટમાં. ત્યાં સુધી જય રણછોડરાય. તો નાહી ધોઈ લીધું કમ્પ્લીટ. અત્યારે જો સવારે પડી જ ગઈ છે પાછળ ને પાછળ. અને આપણા વિષ્ણુભાઈ, બરાબર ને? વિષ્ણુભાઈ. અને હવે આપણે જઈએ મંદિરે દર્શન કરવા માટે. ત્યાં સુધી રસોડાનું કામ હાલે છે. આ ઊભી જો આપણી ગદર 2. અને હવે આપણે હરપાલભાઈ જોડે આપણે જઈએ. ક્યાં જઈએ આપણે? ડાકોર મંદિરે. અને મંદિરે જઈને મસ્ત રણછોડરાયના દર્શન કરશું. માથે ચાંદલો કરવાનો બાકી હજી, કાલ રાત્રે કર્યો તો અત્યારે નથી કર્યો. અને ફટાફટ મંદિરે જઈને
રિક્ષા કરવી પડે અહીંથી કેટલું આખું એ કાકા મંદિર કેટલું આખું મંદિર કેટલું આખું હે અડધો 500 મીટર છે કઈ બાજુ જવાનું કાકા જો ડાકોરના કાકા હાય જય રણછોડ હા આમ જવાનું ને ઓકે થેન્ક યુ જય રણછોડ તો કાકા જડ્યા હા હરપાલભાઈને મંદિર જડી ગયું છે ને હવે જાય મંદિરે અડધો 1 કિલોમીટરની વોક છે અડધો કિલોમીટર ત્યાં સુધી તમે બજાર જોવો અમે મંદિરે પહોંચી ત્યાં સુધી તમે લોકો બજાર જોઈ નાખો રેડી વિડીયો ચાલુ કરી દઉં અને ફટાફટ રણછોડરાયના દર્શન કરીને પાછા આપણે ગદર 2 પાસે વયું જવાનું મેન કામ તો એનું જ કરવા આવ્યા હી ને હે ને તો બનેલા રહેજો ડાકોરના દર્શન કરાવો તમને બજારના ને રણછોડરાયના બધાના દર્શન કરાવો ના પાડશે ને તોય કરાવીશ આવી ગયા આપણે લોકો ક્યાં રણછોડ રાયજીના મંદિર ડાકોર અને હવે અંદર મસ્ત છે બધા મીઠાઈવાળા અને પેંડાવાળા બધા હોય હમણાં વળતા આપણે પ્રસાદી આપણે લેતા જઈએ નહીં શું ભાવ મગજ મગજ શું નામ તમારું વિષ્ણુભાઈ ત્યાંથી મગજ લેતા જવાનું પૈસા કરી દો 250 ઓનલાઈન થાય ને તૈયાર જ હોય પકડ એક મિનિટ મારામાં એક કામ ઓનલાઈન છે ને અમારા તમારામાં રોકડ જ આપી દઉં તમને ઓનલાઈન નાખી દઉં વિડીયો બંધ થઈ જાય કેટલા 100 રૂપિયા બાકી નથી લાવે જેકેટમાં જ પડ્યું મંદિરમાં પ્રસાદી લઈ લીધી અમે હરપાલભાઈ વિચારતા છે પૈસા નહીં હોય હે ઓ हाँ लेकिन बापा देते नहीं है आएगी मंदिर चाका दो चांदला वाला काका कोई है नहीं आए चंपल आया काटो भाई बूट पगरखा चंपल अँ उतारी जवान हो प्रयागराज आ है रणछोडरायजी मंदिर पाछळ ज छे जो आया है मंदिर હવે આપણે આગળનો વિડીયો બતાવું તમને એટલે દેખાય મંદિર આખું દેખાડ દઉં એટલે મજા આવી જાય ને મંદિર અહીંયાથી આપણે અંદર જશું અહીંયા આગળથી આ છે રણછોડરાયજી તમે આ ગેટેથી પણ આવી શકો અને આ ગેટેથી પણ આવી શકો એવું કંઈ હોતું નથી જ્યાંથી પણ તમારે આવવું હોય અહીંયાથી પગથિયે ભગવાનને લાગીને કમ્પ્લેટ મોબાઈલ બંધ કરી દઉં કમ્પ્લીટ થઈ ગયા મસ્ત પ્રસાદી લઈ લીધી અને હવે અહીંયાથી હા દાદા ચાંદલો કરી દો જો દાદા જો ચાંદલો કરાવવા આવવાનો બોલો રાય ની વાહ રાધે થઈ ગયું રેડી દાદા જો ચાંદલો કરાવવાનો હે મેં ચડાવી દીધું અંદર ભગવાન અહીં તો લાયા પૈસા ના લાવવા ચાલશે હા ના હું એમાં કેવું અમારે દર વર્ષે જાય ઘરેથી જાય કાકા ગજા પકડો નમો બ્રહ્મણ દેવાય ગૌ બ્રહ્મ કૃષ્ણાય ગોવિંદાય નમઃ બધા સાથે બોલો મમ આત્મનો પુણ્ય બોલવા રાત્રિ અર્થમ શ્રી રણછોડરાય ચરણારવિંદે ઓનાના કાંઠે તુલસી પત્રમ
મંગળા સમય મંગળા સમય સમર્પયામિ. સમર્પયામિ. બોલવાનું ગઈકાલે 11 આજે બારસના પારણા છે. ભગવાનને જમાડી બ્રાહ્મણોને ભોજન મળે છે. હા. કોઈ 100 રૂપિયાનો થાળ આપે, કોઈ 200નો થાળ આપે, કોઈ 500નો થાળ આપે. હા. તમારી રાજી ખુશી બને સજાનો કૃષ્ણ આપો, બોલો કૃષ્ણાર્પણ. ભગવાન સુધી ભક્તિ આલે વાહ. જે આપવું એ. ફોટો જલ્દી પાડવો બંધ છે હો ભાઈ ઉપરથી કેમેરા અહીંયા કૃષ્ણ ભગવાન તોલણ હતા. અહીંયા તમે આવીને ભગવાનનો થાળ કરી શકો. અહીંયા તમને પંડિતજી મળી જશે, તો પંડિતજીને તમે જે બામણને આપો એ તમે લઈ શકો. આ મંદિર છે અહીંયા. મહારાજ આવો ને એક મિનિટ. તમે આ મંદિર વિશે કંઈ બોલી શકો? પહેલેથી એનો ઇતિહાસ કે કંઈ જાણ્યો એ બોલી શકો તમે? તો જરાક બોલો. આપણે મહારાજ છે આપણી પાસે મંદિરના જ તે, એ આપણને થોડુંક દ્વારકાધીશ મંદિર વિશે કહેશે. એક જ મિનિટ હું તમને માઇક આપી દઉં. બોલો મહારાજ. જય રણછોડ. જનક મહારાજ મારું નામ છે. ડાકોર રણછોડરાય મંદિરનો પૂજારી છું અને ભગવાન દ્વારકાથી ડાકોર આવ્યા છે અને આવવાનું કારણ ભક્તની ભક્તિથી છે. ભગવાનનો ભક્ત હતો વિજયસિંહ બોરાણા. એ દ્વારકા 6 મહિનામાં એકવાર દ્વારકા જાય અને બીજા 6 મહિના, વર્ષમાં 2 વખત ભગવાનને પ્રસન્ન કરવા જતો હતો દ્વારકા. અને દ્વારકાધીશ એની ભક્તિથી પ્રસન્ન થઈ અને ડાકોરજીમાં આવ્યા. 19 વર્ષનો હતો બોડાનો ભગત. તારના એ ભગવાનને પ્રસન્ન કરવા જઈ રહ્યા હતા અને જ્યારે 30 વર્ષ થાય એમનું લગ્ન થયું. એમની ધર્મપત્નીનું નામ ગંગાભાઈ હતું. ગંગાભાઈ અને ભક્ત બોરાણા 2 જણા દ્વારકામાં ભગવાનને પ્રસન્ન કરવા જઈ રહ્યા હતા. પ્રસન્ન થઈને ભગવાને એવું કહ્યું કે હવે ફરી વાર આવું તો ગાડું લઈને આવજો, હું તારી સાથે આવી જઈશ. તો ભગવાન દ્વારકાથી ડાકોર આવ્યા ગાડું લઈને અને અહીંયા આવ્યા પછી ગાયકવાડ સરકાર છે એમણે મંદિર બનાવ્યું. આંબેડકર સાહેબે મંદિર બનાવ્યું અને શ્રીનાથજી છે, શ્રીનાથજી તમે દર્શન કરો ત્યાં આગળ ભગવાન વલ્લભાધીશ છે. એ વલ્લભાચાર્યના વંશજોએ અહીં આગળ ભગવાનની સેવા પ્રાણ પ્રતિષ્ઠા કરીને બિરાજમાન કર્યા અને સેવા શીખવાડી કે શિયાળામાં સેવા કેવી કરવાની, ઉનાળામાં અને ચોમાસામાં આ બધી સેવા શીખવાડી અને અહીં સેવા ભગવાનનું સ્વરૂપ પધરાયું. લક્ષ્મીજીમાં હતા, લક્ષ્મીજી રણછોડરાય મંદિરમાં આવ્યા મંદિર બન્યા પછી. અને રણછોડરાય ભગવાન સાક્ષાત છે, દ્વારકાથી ડાકોર આવ્યા છે. એટલે તમારે કોઈ પૂછે કે ભગવાન ક્યાં છે તો કહી દેવાનું ડાકોરમાં છે. દ્વારકાથી ડાકોર આવ્યા એવું વર્ણન છે. ડાકોરથી કંઈ ગયા એવું કોઈ જગ્યાએ વર્ણન નથી. તો ભગવાન આજે ડાકોરમાં છે. બધાની ઈચ્છા અહીં પૂરી થાય છે. ધજા ચડાવે છે, રાજભોગ કરાવે છે, તુલાદાન કરાવે, ગૌદાન કરાવે, તિલક કરાવે, પરિક્રમા ફરે, દાન કરે બ્રાહ્મણોને. આ બધું ભગવાનની દાન પુણ્ય કરી અને લોકો ધન્યતા અનુભવે છે. જય રણછોડ. જય રણછોડ. વાહ. તો જેમ તમે જોયું આખું દ્વારકા મંદિરનો જે ઇતિહાસ છે એ આપણને પૂજારીજી મહારાજે સમજાવ્યો, ગોરભાઈ સમજાવ્યો. હવે આપણે એક પરિક્રમા ફરી લઈએ, બરાબર ને હરપાલભાઈ? શું કેવું તમારું? શું કેવું? મારું શું મજા આવે? તમે પહેલી વાર પ્રયાગરાજ જાઓ કે પહેલા જઈએ? પહેલી વાર જાઓ. કેવી મજા આવે? મજા જ આવે નહીં. તમે હારે હોય પછી શું જોઈ? આ મોજ. અમે નહીં, ઉમાવંશી. હા, ગદર 2 કઈ બસ ગદર 2 લઈને આવ્યો હે. અને અહીંયા મહારાજની પરિક્રમા, અહીંયા તમે લોકો બધાય મળીને શ્રી વાસુદેવ ભગવાન, દ્વારકાધીશ, રણછોડરાય, ડાકોરના ઠાકોર, જે કયો બધા એક જ છે. આખો જગતનો તાત એક જ છે આપણો શ્રી કૃષ્ણ કનૈયાલાલ. એની તમે પરિક્રમા કરીને ધન્યતા અનુભવી શકો છો. અને આગળ હવે આપણે હું હરખી રીતના દર્શન મેં કરી આવ્યો છું. મંદિરની અંદર થોડોક વિડીયોનો અભાવ હોય છે, વિડીયો ઉતારવા દેતા નથી એટલા માટે. તો બી જેટલું બને એટલું મંદિર આખું કવર તો મેં કર્યું. અને બાકી વધારેમાં તો જેવી હરી ઈચ્છા, બરાબર ને? તો હવે જઈએ આપણે આપણા ઘર તરફ. આર્યો ગેટ, આર્યો ઘર તરફ. શું હજી તો જવાનું પ્રયાગરાજ કાકા, ઘર તરફ નહીં. તો જઈએ હવે આપણે ગદર 2 પાસે. અહીંયા જોઈએ અહીંયાના હું હાલ છે ને બજારની અંદર પણ આપણે થોડુંક વિચરણ કરતા જાય કે બજારની અંદર શું શું વસ્તુ મળે. પહેલાં રહ્યો આ હરપાલભાઈ, તમને 100 રૂપિયા મારે દેવાના. હા, નાખ દો. હું થોડીક વાર વિડીયો બંધ કરું હો ભાઈ, 2 મિનિટ. આખી બજાર અહીંયાથી આ દ્વારકાધીશને જો તમારે દીવી, મંદિરના થાળ, તાસ, પછી આરતી, ઘંટડી, જે પણ લેવું હોય બધી વસ્તુ અહીં મળી જાય ટોટલી. જો વાસણની મોટામાં મોટી. અને ચરોતરની શાકભાજી ખૂબ વખણાય નહીં? ચરોતરની શાકભાજી અહીંયા બકાલું લેવાનું ભૂલતા નહીં. જો આજુબાજુમાં રહેવાનું હોય, આમ ખરાબ થાય એવું ન હોય, ઘરે સબડાટી મારે જવાનું હોય તો અહીંની ઓલી પાપડી, વાલોડ પાપડી આવે ને એ, તુવેરા, આ બધી વસ્તુ અહીંની લઈ જવા જેવી. અહીંયાથી જાઓ આખી માર્કેટ છે આ રહી. એ માર્કેટ તમે ફરી શકો, ખરીદી કરી શકો. આજે
અહીંથી જઈએ કો અને હવે આપણે પહોંચીએ સીધા બસ આગળ જોઈએ અહીંયા શું હાલત છે અને ચેક કરી અહીંયા જઈને રેડી માર્કેટ મેં તમને આવતા વખતે બતાવી દીધી હતી હવે સીધો બસ આગળ આપણે વ્લોગ કન્ટિન્યુ કરીશું શું કહો વરપાલભાઈ ભજીયા ડાકોરના ફેમસ દાળવડા હો આ કાકા બનાવે મસ્ત બનાવ્યો કાકા દાળવડા એકદમ ચાકા જેવા વાહ કલસો પાડી દેવા દાળવડા હે આવો દાળવડું દુબઈડું બીજા લેવા હજી તો તું એટલામ ના પતે ને એક પ્લેટ હજી ખાવી ચાલી વારમાં 11-12 વાગે તો બે તમારા બે મારા ચીકી નાખવાની અરે ના પતે લો સાથ મારું તમે છોડી એ બે તમારા બે મારા ભાગ જ હોય એમાં અંતે હેન્દન ખાય મારા જ્યાં અંતે હેન્દન ખાય